2004ની સાલની અંદર ઓક્ટોબર નવેમ્બર મહિનાના દિવસો હતા, દિવાળી પછીના દિવસો. સ્વામી બાપા એ વખતે અમદાવાદમાં જ વિરાજમાન હતા અને એ વખતે અમદાવાદમાં ભારતની એક ખ્યાતનામ તત્વજ્ઞાનની સંસ્થા જેનું નામ છે અખિલ ભારતીય દર્શન પરિષદ, એ સંસ્થાનું એક 5 દિવસનું આયોજન ત્યાં રાખવામાં આવેલું, એક સત્ર યોજવામાં આવ્યું હતું. હેતુ એવો હતો કે એ સંસ્થાની સ્થાપનાને 50 વર્ષ પૂરા થતા હતા. 5 દિવસ માટે આપણી સંસ્થાએ યજમાન પદ સ્વીકાર્યું હતું. એટલે આખા ભારતમાંથી જુદા જુદા સંપ્રદાયના તત્વજ્ઞાનના જે નિષ્ણાત હોય એ ત્યાં આગળ આ પરિષદમાં પધાર્યા હતા. એમાં પંડિતો પણ હતા અને પ્રોફેસરો પણ હતા. 5 દિવસના આ સત્ર દરમિયાન એક વખત આપણને એક દિવસ એવો આપવામાં આવ્યો હતો કે જેમાં એના જે સંચાલકો હતા એમણે કીધું હતું કે તમારા સંસ્થાના જે વિદ્વાન સંતો હોય આ એક દિવસ દરમિયાન અમને સ્વામિનારાયણ સંપ્રદાયનું શું તત્વજ્ઞાન છે એ સમજાવે. એટલે આખો દિવસ 2 સત્ર હતા, સવારનું અને સાંજનું. એમાં આપણા સંતોએ હિન્દીમાં અને અંગ્રેજીમાં પ્રવચનો કર્યા હતા, જેમાં ભગવાન સ્વામિનારાયણનો તત્વજ્ઞાનનો શું સિદ્ધાંત છે એ આ આખા ભારતના તત્વજ્ઞાનીઓ સમક્ષ રજૂ કરવાનો હતો. જે યુવકોએ પ્રવીણ પરીક્ષા પાસ કરી છે એમને ખબર છે કે સ્વામિનારાયણીય તત્વજ્ઞાનની અંદર 4 સિદ્ધાંતો આવે: ભગવાનને સર્વોપરી જાણવા, પછી સાકાર જાણવા, કરતા સમજવા અને પ્રગટ સમજવા. એની સાથે સાથે 5 જે મુખ્ય ભેદ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આવા વિષયો લઈને આપણા સંતોએ પ્રવચનો રજૂ કર્યા હતા. એમાં જે સવારનું સત્ર હતું પરબ્રહ્મ વિષય ઉપર, એ સત્રના સભાપતિ તરીકે બિહારની ભાગલપુર યુનિવર્સિટીના એક વિદ્વાન હતા જેનું નામ હતું ડોક્ટર રામજી સિંહ. એમાં આગળના પ્રવચનો થયા પછી છેલ્લું પ્રવચન પૂજ્ય ભદ્રેશ સ્વામીનું હતું અને એનો વિષય એવો હતો કે ભગવાન પ્રગટ છે. આ વિષય ઉપર એમણે ગીતાના આધારે, ઉપનિષદના આધારે, બ્રહ્મસૂત્રના આધારે અને વચનામૃતના આધારે, શાસ્ત્રના આધારે એમણે એ વખતે આ તત્વજ્ઞાનીઓની સભાની અંદર એવું સાબિત કર્યું કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ પૃથ્વી ઉપર પ્રગટ છે અને અત્યારે પ્રગટ છે અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. વાત એકદમ શાસ્ત્ર પ્રમાણે હતી, તર્કબદ્ધ હતી. રજૂઆતની અંદર કોઈ સામે પ્રશ્ન ઉભો કરી શકે એવું પણ નહોતું. પણ એમનું પ્રવચન પૂરું થયું અને છેલ્લે એ સત્રના સમાપન માટે ડોક્ટર રામજી સિંહ ઉભા થયા. ડોક્ટર રામજી સિંહ બહુ પ્રખ્યાત વિદ્વાન છે અને શિકાગો સુધી પોતે તત્વજ્ઞાનના પ્રવચનો આપવા માટે જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અત્યંત આદર છે એમને, હૃદયથી. પણ આ પ્રવચન એમને જ્યારે સાંભળ્યું ને ત્યારે થોડા હલી ગયા અને એને પોતાના સમાપન પ્રવચનની અંદર વાત કરી કે હમણાં પૂજ્ય સ્વામીજી હતા, એમણે વાત કરી કે પરબ્રહ્મ જે ભગવાન છે, જે સૃષ્ટિના રચયિતા છે, જે નિયંતા છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ હોય અને હું આંખથી જોઈ શકું એવા સ્વરૂપમાં હોય, એ કે મને મનાતું જ નથી, મને મનાતું જ નથી. બહુ જ કન્ફ્યુઝ થયેલા હતા. આખું પ્રવચન એમનું હતું ને એ આવું દ્વિધાત્મક હતું. એ જ્યારે બેઠા ત્યારે ભદ્રેશ સ્વામીએ એમને શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર યાદ કરાવ્યો. આ તો ઉપનિષદનો મંત્ર છે અને એમાં એવું કીધું કે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્તે તે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મનઃ. એ મંત્રમાં એવું કીધું છે કે જેવી ભગવાનમાં પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુમાં પ્રતીતિ આવે તો સર્વે અર્થોની સિદ્ધિ થાય. તો એમણે કીધું આ મંત્રનો અર્થ તમે શું કરશો? એ પોતે જવાબ ના આપી શક્યા પણ કે ગમે તેમ પણ મને આ વાત મનાતી નથી. આ વાત આપણે અત્યારે એટલા માટે યાદ કરી કે દુનિયાની અંદર તત્વજ્ઞાનના નિષ્ણાંતોની ખોટ નથી. શાસ્ત્ર વાંચી વાંચી અને એમાંથી ટીકાઓ લખવી, એના ભાષ્યો રચવા, એમાંથી પછી ટીકાઓની ટીકાઓ રચવી, એના પર શાસ્ત્રાર્થની ચર્ચાઓ કરવી, પ્રવચન કરવા, કોલેજોમાં ભણાવી દેવું, એવા પ્રોફેસરોની પણ ખોટ નથી. આ દુનિયાની અંદર ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા ગુરુઓ છે, ઘણા બધા વક્તાઓ, ઘણા બધા પારાયણ કરનારાઓ પણ છે. પણ આજે અહીંયા આગળ જે 1000 કેટલા છે યુવાનો, 1300ની સંખ્યામાં આપણે બધા ભેગા થયા છીએ. આપણી વિશેષતા શું છે? કદાચ આપણને બહુ શાસ્ત્રના બીજા અર્થોની બહુ ગતાગમ પડતી નથી, કદાચ આપણને બહુ તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા આવડતી નથી, કાંઈ વાંધો નહીં. પણ એક વાત નિશ્ચિત છે કે તત્વજ્ઞાની થવું, પ્રોફેસર થવું, પંડિત થવું કે ધર્મગુરુ થવું, ઇવન કે પારાયણના વક્તા થવું, એ એક બાબત છે
અને પ્રગટ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થવી ને એ બીજી બાબત છે. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે દુનિયાની અંદર કદાચ હજારો ધર્મગુરુઓ હશે, પણ અહીં આગળ બેઠેલા એક એક યુવાન આધ્યાત્મિક રીતે એ બધા કરતા હજારો ગણા આગળ છે, કારણ કે દરેકના અંતરમાં પ્રગટની નિષ્ઠા છે. આ વાત ખાલી આપણને સારું લગાડવા માટે, પોઝિટિવ થિંકિંગ કરવા માટે, કે પછી ચાલો કલ્પનાથી આપણે ઊભું કરીને આપણે એક સરસ આમ સારું લાગે એવા વિચારો કરીએ, એવું નથી. આ હકીકત છે. એ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે. આ નંબર આપણે બધાએ યાદ રાખવાનો છે. વચનામૃતનો નંબર છે ગઢડા મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત. બધા સમૂહમાં બોલો, કયું વચનામૃત? ગઢડા મધ્ય પ્રકરણનું. વચનામૃતનું શીર્ષક છે મુદ્દાનું વચનામૃત. એમાં મહારાજે વાત કરી છે કે પરોક્ષપણે ભગવાનની સ્તુતિ કરનારા, ભગવાનનું ભજન કરનારા દુનિયામાં ઘણા બધા છે. ભગવાન સ્વામિનારાયણ એવી વાત કરે છે કે જેવી રીતે પરોક્ષ ભગવાનનું સ્વરૂપ એક આકાશમાં ક્યાંક બેઠા છે અને ત્યાં બેઠા બેઠા દુનિયાનું સંચાલન કરે છે, અથવા તો મંદિરોમાં જ કેવળ બેઠા છે અને ત્યાં બેઠા બેઠા આપણી પ્રાર્થના સાંભળે છે, એવું સમજનારા દુનિયામાં ઘણા છે. પણ જેવી પરોક્ષ ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ છે, એવી પ્રગટ ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ આવે. અને જેવો પરોક્ષ સંતનો મહિમા સમજે છે, એવો પ્રત્યક્ષ સંતનો મહિમા સમજે તો એને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. આ વાત કરીને પછી મહારાજ એમ કહે છે કે આ વાત એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો. આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, સમજે જ છૂટકો છે. આનો અર્થ શું થયો ખબર પડી? કે દુનિયામાં ભગવાનની ભક્તિ, સાધના, ઉપાસના કરનારા કદાચ કરોડો નહીં અબજો લોકો હશે. શ્રીજી મહારાજ એમ કહે છે કે આજે નહીં તો લાખ વર્ષ પછી પણ એ બધાને આ પ્રગટ ભગવાનની ઉપાસના કરવા માટે અહીંયા આવવું પડશે. ઓબામા સાહેબને પણ અહીં આવીને બેસવું પડશે. આજ નહીં સમજે તો લાખ વર્ષ પછી સમજે. સમજ્યા વિના છૂટકો નથી. આ આપણે નથી કહેતા, કોણ કહે છે? શ્રીજી મહારાજ વાત કરે છે. એ વિના કોઈનો છૂટકો નથી. બીજા શબ્દોમાં કેવું હોય તો એમ કહેવાય કે આ દુનિયાની અંદર જેટલા લોકો આધ્યાત્મિક વાત કરતા હશે કે ભગવાનની ભક્તિ કરતા હશે, એ લાખ વર્ષ પછી જ્યાં પહોંચવાના છે ને ત્યાં તમે બધા આજે પહોંચી ગયા છો. સામાન્ય વાત છે. આપણને ખબર નથી કે આપણે કેટલી મોટી વસ્તુ મેળવીને બેઠા છીએ, પણ એક બહુ જ મોટો સિદ્ધાંત, બહુ જ મોટી ઉપાસના હજારો વર્ષોની તપશ્ચર્યા પછી હાથમાં ના આવે, એ કૃપાએ કરીને આપણા હાથમાં ભગવાન અને સંતે લાવીને આપી દીધી છે. કરુણાએ કરીને એમણે આપણને ચૂઝ કર્યા, એમણે આપણને પસંદ કર્યા, એમણે આપણને નજીક લઈ લીધા. યોગી બાપા પોતે જ્યારે વિચરણ કરતા હતા, એમની સાથે ઘણા બધા યુવકો ફરતા. વિનુભાઈ નામના યુવક, આજે આપણે પૂજ્ય મહાન સ્વામી તરીકે ઓળખીએ છીએ, એમણે યોગી બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, અમે તો બધા આ આધ્યાત્મિક માર્ગમાં કોરી સ્લેટ જેવા હતા, એટલે અમને કંઈ ખબર નહોતી કે કેવા સંત હોય, એમાં ભગવાન અખંડ રહ્યા હોય, એવી અમને કાંઈ ખબર નહોતી. અમે તો એક્સિડેન્ટલી સત્સંગના યોગમાં આવી ગયા. કેટલાકને માતા પિતા તરફથી સત્સંગ મળ્યો, કેટલાકને મિત્રો એકવાર મંદિરે લઈ ગયા, કેટલાક સમયની અંદર ગયા. એવું લાગે છે કે કોઈક પ્રસંગ ઉભો થયો અને આપણે સત્સંગના યોગમાં આવી ગયા. યોગી બાપાને એમણે વાત કરી કે બાપા, અમે તો કોઈક એવો યોગ આવ્યો કે તમારા કોન્ટેક્ટમાં આવી ગયા, પણ ધારો કે અમે બીજા કોઈક ધર્મગુરુ હોય કે બીજા કોઈક સંત મહાત્મા હોય એના યોગમાં પહેલા આવી ગયા હોત તો અમે તો ગમે તે જગ્યાએ ભરાઈ ગયા હોત. યોગી બાપાએ કીધું કે એવું બને જ નહીં. એમણે કીધું બાપા કેમ ન બને? અમને ક્યાં ખબર હતી કે આવા લક્ષણો જોવાનો હોય? અમે તો પહેલા તમે મળ્યા એટલે તમારામાં જોડાયા. યોગી બાપા કે ના, એવું બને જ નહીં. પછી યોગી બાપા બોલ્યા, સિંહનો માલ એ ક્યારેય શિયાળિયા ખાઈ શકે નહીં. તમે બધા સિંહનો માલ હતા ને તમે અહીંયા જ આવવાના હતા. યાદ રાખો, આપણે સ્વામીને પસંદ નથી કર્યા, સ્વામી આપણને પસંદ કર્યા છે. સિંહનો માલ પકડી પકડીને આપણને ભેગા કર્યા છે. આપણને ખબર નહીં પડતી હોય કે કેવી રીતે યોગમાં આવ્યા, પણ લાવનાર તો એ જ છે. બહુ જ ભાગ્યશાળી છીએ કે આવા એક ગુરુના યોગની અંદર આજે આપણે આવી ગયા. આજે આપણે એ સમજવાના છીએ કે આપણી આઈડેન્ટિટી સાચી અને સૌથી વધારે ગૌરવપ્રદ કઈ છે.
આપણને કોઈ આપણો પરિચય પૂછે તો આપણી પાસે હોય છે આપણો આખો બાયોડેટા આપણે તૈયાર કરીએ છીએ, જે આપણે નોકરીમાં રિઝ્યુમ તૈયાર કરીએ છીએ કે પછી લગ્ન માટે બાયોડેટા તૈયાર કરીએ છીએ. એમાં નામ આવે, ગામ આવે, જ્ઞાતિ આવે, ઉંમર આવે, આપણી હાઈટ આવે, આપણો ફોટોગ્રાફ આવે, પછી શું શું આવે, બધું ડિગ્રી આવે, કેટલું ભણ્યા છો, શું નોકરી કરો છો, કેટલું કમાવો છો, આ બધું આપણી રિઝ્યુમની અંદર આવે. પણ આપણને ખબર હોવી જોઈએ કે મારા જીવનમાં જેટલી કાંઈ મારી ઓળખ છે, જેના આધારે હું ગૌરવનો અનુભવ કરું છું કે આ હું છું, એમાં સૌથી વધારે મહત્વની, સૌથી બધી ગૌરવપ્રદ આઈડેન્ટિટી આપણી કઈ છે? આપણે કોણ છીએ? અમે સૌ સ્વામીના બાળક, અમે સૌ શ્રીજીના સંતાન. ભલે કદાચ નોકરીની અંદર તમને આ બહુ કામ નહીં લાગે, તમે હાલીને જશો તો કે આ શું છે, સમજાશે નહીં એને, પણ એટલીસ્ટ આપણને તો ખબર હોવી જોઈએ ને કે આપણને કોનો સંબંધ થયો છે. 4 શબ્દો આજે તમે યાદ રાખજો. કોણ મળ્યા છે આપણને? સૌથી પહેલી વાત, આપણને આખી દુનિયામાં સૌથી પવિત્રમાં પવિત્ર પુરુષ આપણને મળ્યા છે. જે ગુરુ પરંપરા આપણને મળી છે ને, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ, પહેલો શબ્દ યાદ રાખો, સૌથી પવિત્ર ગુરુ આપણને મળ્યા છે, પ્યોર. બીજું, આખી દુનિયામાં સૌથી વધારે પ્રતાપી ગુરુ એ આપણને મળ્યા છે. પહેલો શબ્દ શું હતો? પવિત્ર. બીજું, પ્રતાપી. ત્રીજો શબ્દ, આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમાળ ગુરુ આપણને મળ્યા છે. યાદ કરીએ 3 શબ્દો ફરીથી. સૌથી વધારે પવિત્ર, સૌથી વધારે પ્રતાપી, સૌથી વધારે પ્રેમાળ, અને છેલ્લો શબ્દ યાદ રાખજો, સૌથી પર. સૌથી પર જે ગુરુ છે એ આપણને પ્રાપ્ત થયા છે. પહેલી વાત આપણે કઈ સાંભળી હતી? સૌથી વધારે પવિત્ર, પ્યોર. પવિત્રતાની ઊંચામાં ઊંચી કક્ષા જે હોય એ જો કોઈ જગ્યાએ જોયું હોય, પ્રમુખ સ્વામી મહારાજની અંદર. કઈ રીતે? સ્વામીશ્રીનું જીવન નજીકથી જોનારા સંતો આપણી વચ્ચે જ બેઠા છે. આપણા સદગુરુ સંતો, જ્યારે આપણે એમનું જીવન પણ નજીકથી જોઈએ ત્યારે આપણને અહોભાવ થયા વિના રહેતો નથી. જેમના જીવનમાં કોઈ દાગ ન મળે એવા આપણા સદગુરુ સંતો છે. એમના હૃદય ઉપર સ્વામીશ્રીના જીવનની શું છાપ છે? જ્યારે એનો વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેટલા પ્યોર, કેટલા પવિત્ર, કેટલા મહાન ગુરુ છે. આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાતી હતી 2000ની સાલ. જન્મ જયંતિને એ વખતે લગભગ 1.25 લાખ હરિભક્તો સામે હાજર હતા. એ વખતના ઇતિહાસ પ્રમાણે સૌથી મોટામાં મોટી સભા સંપ્રદાયના ઇતિહાસમાં એ વખતે થઈ હતી, આણંદ જન્મ જયંતિ. ત્યાર પછી તો બીજી મોટી સભા એના પછી થઈ ગઈ, પણ એ વખતે 1.25 લાખ હરિભક્તો સામે બેઠા હતા અને ડોક્ટર સ્વામી પ્રવચન કરતા હતા. અને એ વખતે ડોક્ટર સ્વામી બોલ્યા કે આ સભા તો જુઓ. ડોક્ટર સ્વામી કે છાતી ફાટી જાય એવી સભા છે. પણ પછીનું બીજું વાક્ય શું ડોક્ટર સ્વામી બોલ્યા કે આ પુરુષના હૃદયમાં એનો આટલો પણ ભાર નથી, એમના હૃદયમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. ડોક્ટર સ્વામી જેવા મહાન સંત, જે પોતે સાધના કરીને એ સ્થિતિ પર પહોંચ્યા હોય, એમના હૃદયની અંદર સ્વામીશ્રીની શું પ્રિન્ટ છે, સ્વામીશ્રીનો ફોટોગ્રાફ કેવો છે એમના હૃદયની અંદર, એ કહે છે કે લાખો લોકો સામે બેઠા હોય એનો ભાર ન હોય. આ આપણા સદગુરુ સંતો સ્વામી વિશે જે માને છે ને બોલે છે એની વાત છે. સાથે રહેનારા. થોડા વર્ષો પહેલા સારંગપુરમાં સંતોની એક સભા અમે રાખી હતી, યજ્ઞપુરુષ વાડીએ. અને એ વખતે એ સભાની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. તમને બધાને ખબર છે કે વિવેક સાગર સ્વામી છેલ્લા 42 વર્ષથી એમને પ્રમુખ સ્વામી મહારાજને નજીકથી જોયા છે. એમની દીક્ષાને 52 વર્ષ થયા. 42 વર્ષથી સ્વામીશ્રીની સાથે ભેગા ને ભેગા છે. પ્રશ્નોત્તરીની અંદર સંતો દ્વારા એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે તમે સતત આટલા વર્ષોથી સ્વામીની સાથે ફરો છો, અમે જોયું છે કે તમે ગમે તે જગ્યાએ જાઓ તમારે પ્રવચન કરવાનું હોય જ. કદાચ સંપ્રદાયના ઇતિહાસમાં સૌથી વધારે પ્રવચનો અને સૌથી વધારે પારાયણો છેક ભગવાન સ્વામિનારાયણથી લઈને અત્યાર સુધીમાં કોઈએ કરી હોય તો વિવેક સાગર સ્વામી કદાચ કરી હશે. તો એમને કીધું કે તમે
5000 માણસ હોય કે 5 માણસ હોય, એટલા જ ઉત્સાહથી બાપાના મહિમાની વાત કરો છો, એમાં તમને ક્યારેય થાક નથી લાગતો, ત્યારે ક્યારેય કંટાળો નથી આવતો, એવો ને એવો ઉમંગ તમને આટલા વર્ષોથી રહે છે, એનું કારણ શું છે? એ વખતે વિવેક સાગર સ્વામીએ જવાબ આપ્યો તો, સ્પોન્ટેનિયસલી જવાબ હતો. એવું નહોતું કે આ પ્રશ્ન તમને પૂછવાના છે, તમે તૈયારી કરી લાવજો, એવું નહોતું. સીધો પ્રશ્ન પૂછ્યો હતો ને સીધો જવાબ હતો. વિવેક સાગર સ્વામીએ કીધું કે મને 2 વાત બરાબર દ્રઢ થઈ ગઈ છે. પહેલી વાત એ કે શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન જ છે. અને બીજી વાત એ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવો સાધુ આ પૃથ્વીના પટ પર બીજો કોઈ નથી. યાદ રાખીએ, વિવેક સાગર સ્વામી એ બુદ્ધિ વગરના વ્યક્તિ નથી, ગામડાના ભોટ માણસ નથી, ગમે તેના સમજાવ્યા સમજી જાય એવા નથી. તર્ક વાળા છે, બુદ્ધિશાળી છે, વાચસ્પતિ થયેલા છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, અને શાસ્ત્રોની સાથે એમણે આખી દુનિયામાં એટલું બધું ફર્યા છે ને એટલા બધા લોકોને મળ્યા છે, એટલા બધા મહાત્માઓને મળ્યા છે, અને પર્સનલી પોતાની લાઈફની અંદર એમણે સાધુનું જીવન જીવ્યા છે, અને સ્વામીશ્રીને રાત દિવસ એને જોયા છે, એકાંતમાં જોયા છે. અને પછી એના અંતરમાંથી આવતો ઉદ્ગાર છે કે આ પૃથ્વીના પટ પર આવા સાધુ બીજા કોઈ નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાત આપણને યાદ આવે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, અમે તો કોટી કલ્પ થયા જોયા છે. વિવેક સાગર સ્વામીએ તો અમે 42 વર્ષથી જોયેલા છે એની વાત કરી, પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ, જે 50 કોટી જોજન પૃથ્વીમાં આવા સાધુ બીજા કોઈ નથી. એનો અર્થ શું થયો? અનંત કાળથી આ પૃથ્વી ઉપર જેટલા કઈ મહાપુરુષો થયા હશે ને, એમાં આપણને જે ગુરુ મળ્યા છે કોઈને નથી મળ્યા. એવા પુરુષ એ આપણને મળ્યા, સૌથી પવિત્ર. ખાલી હું તમને 3 વાક્ય કહીશ આપણી ગુરુ પરંપરાના, થોડો વિચાર કરવા યોગ્ય છે. શાસ્ત્રીજી મહારાજ એમનું એક વાક્ય, 85 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે મારી જિંદગીમાં મેં એક પણ કામ એવું કર્યું નથી કે મારે ક્યારે પસ્તાવવું પડે. વિચાર કરવા જેવી વાત છે. માણસ દિવસમાં 10 વખત પસ્તાય છે. બોલ્યા પછી એવું થાય કે ન બોલ્યો હોત તો સારું હતું, ખાધા પછી એમ થાય કે ન ખાધું હોત તો સારું હતું, અથવા માપમાં ખાધું હોત તો સારું હતું, સવારે ઉઠીએ પછી એમ થાય કે થોડાક વહેલા ઉઠ્યા હોત તો સારું હતું. પરીક્ષા નજીક આવે, આપણો બધાનો અનુભવ છે, અમે બધા વિદ્યાર્થી તરીકે રહ્યા છે, તમે બધા એમાંથી પસાર થાવ છો. પરીક્ષા નજીક આવી ગઈ હોય, છેલ્લું અઠવાડિયું બાકી હોય, છેલ્લું અઠવાડિયું, અને આપણે ઘણો બધો સિલેબસ છે પછી કવર કરવાનો બાકી હોય, અને છેલ્લે આપણે પછી હવે આઈએમપી શું છે એ શોધતા હોઈએ, અને પછી રાત દિવસ આપણે જાગવું પડતું હોય, થોડું ટેન્શન ચડી ગયું હોય. એ વખતે આપણને કેવા વિચારો આવે છે કે આવતા સેમિસ્ટરમાં છે ને પહેલેથી તૈયારી કર્યું છે. આવો જેને અનુભવ હોય હાથ ઊંચો કરે. લગભગ આપણે બધા, મારા સહિત હું કરું છું, હાથ ઊંચો. પણ બીજા સેમિસ્ટરમાં શું પરિસ્થિતિ હોય? હવે આવતું સેમિસ્ટર આવે ને ત્યારે આપણે પહેલેથી તૈયારી કરવી છે. એક વાંદરો હતો. ઠંડીના દિવસો, શિયાળામાં છે ને ઠંડી બહુ લાગે, તો રાત પડે ને એટલી બધી ઠંડી લાગે, એટલી બધી ઠંડી લાગે ને, એ વિચાર કરે કે આ માણસો બધા કેવા, જો ને આમ કોઈ ઝૂંપડું બાંધી દીધું, કોઈ મકાન બાંધી દીધું. આવતીકાલે છે ને સવારથી મારે છે ને એક ઝૂંપડું બાંધવાનું આવ્યો છે. આખી રાત બેઠા બેઠા પ્લાનિંગ કરે, ઠૂઠવાય વિચારો, આખી રાત પ્લાનિંગ કરે કે આપણે સવાર પડે ને એક સરસ ઝૂંપડું બાંધી દેવું છે, સરસ ઝૂંપડું બાંધી દેવું છે. પણ સવાર પડે ને જેવો સૂર્યનો પ્રકાશ આવે ને ભૂલી જાય પાછો. મોટા ભાગના લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે મુશ્કેલી આવે ને એ વખતે ઉપાયો શોધવા બેસે, અને મોટા ભાગે એવું થતું હોય છે કે ભૂલ થયા પછી પસ્તાવો થાય. ઉત્પન્ન પશ્ચાત્તાપસ્ય બુદ્ધિર્ભવતી યાદૃશી તાદૃશી યદિ પૂર્વમ સ્યાત કસ્ય ન સ્યાન મહોદય. એકવાર ભૂલ થાય ને પછી પસ્તાવો થાય, એ વખતે જેવી મતિ હોય છે એવી જો પહેલા હોય તો કોનો ઉત્કર્ષ ન થાય. પણ એવું મોટા ભાગે નથી થતું. અને આ તો આપણે તો સામાન્ય માણસોમાં આવી. તમે દુનિયાના મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો, મહાપુરુષો, તમે ગાંધીજીનું જીવન ચરિત્ર વાંચો, વિવેકાનંદ સ્વામીનું વાંચો, જે લાખોનું સન્માન પામ્યા છે એનું જીવન ચરિત્ર વાંચો,
જો પ્રામાણિકપણે કોઈ પુરુષે વાત કરી હશે તો તમને દેખાશે જીવનમાં ડગલે ને પગલે પસ્તાવો કર્યો છે એમણે, પછી એમણે સુધારો કર્યો એની મહાનતા. પણ આપણને એટલું તો દેખાય છે કે માણસ ભૂલ કરી બેસે છે. શાસ્ત્રીજી મહારાજના જીવનનો હવે વિચાર કરજો. 85 વર્ષની ઉંમરે જે પુરુષ એમ બોલતા હોય, મારા જીવનમાં મેં એક પણ કામ એવું કર્યું નથી, મારે પસ્તાવવું પડે, એમનું જીવન કેટલું સિદ્ધાંત ઉપર ચાલનારું હશે, એમના જીવનમાં કેટલી જાગૃતિ હશે, એના જીવનમાં કેટલી પ્યોરિટી હશે કે ક્યારે પસ્તાવું ન પડ્યું હોય. યોગી બાપા 75 વર્ષની ઉંમરે યોગી બાપાને પ્રશ્ન પૂછ્યો કે આપના જીવનની અંદર મૂંઝવણ આવી હતી? યોગી બાપા કે જિંદગીમાં નહીં. આવો એક મહાપુરુષ આ પૃથ્વીની ભૂમિ પરથી તમે શોધી લાવો જીવનમાં મૂંઝવણ ના આવી હોય. અરે રોજ 17 વખત મૂંઝાવવું પડે એવા સંજોગો યોગી બાપાના જીવનમાં હતા, એની વચ્ચે એક વખત મૂંઝાયા નથી. આપણી ગુરુ પરંપરાની વિશેષતા તો જુઓ તમે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હરકિશન મહેતાએ કે આપના જીવનની અંદર ક્યારે અફસોસ થયો છે? પ્રમુખ સ્વામી મહારાજનો જવાબ, અફસોસ શાનો? અનુભવ જ નથી. અફસોસ શાનો? સ્વામીશ્રીનું જીવન કેટલું ભગવાનની મરજી પ્રમાણે ચાલનારું હશે કે કોઈ દિવસ એમને પાછળથી અફસોસ થયો નથી. એ પુરુષ એ આપણી પાસે છે. વર્ષો પહેલાની વાત, આમ તો ખાનગી વાત કહેવાય, પણ હવે વર્ષો થઈ ગયા છે એટલે બધી જાહેર કરી દીધી અને આ વસ્તુ પુસ્તકમાં છપાઈ ચૂકી છે હવે, એટલે બહુ વાંધો નથી આગળ જતા. 1983ની સાલમાં આપણી સંસ્થાની અંદર એક પ્રકરણ બન્યું. બનતા હોય છે, ભગવાન સ્વામિનારાયણના વખતમાં બન્યા હતા, પછીના વખતમાં બન્યા હતા, પછીના વખતમાં અને હમણાંય બને. સમય અનુસાર જેમ ભગવાનનું જોર હોય એમ માયાનું જોર પણ પેરેલલ ચાલતું હોય છે. 1983ની સાલમાં એક પ્રકરણ એવું બન્યું કે આપણી સંસ્થાનું બોચાસણનું મંદિર ગાદી સ્થાન, એ મંદિરના કોઠારી તરીકે એક સંત હતા અને બન્યું એવું કે એમને સંસ્થામાંથી બહાર નીકળી ગયા હોય, સંસ્થાની વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરતા હોય એવા લોકો સાથે એમને હેત થયું કોઈક કારણોસર, અને પછી કોઈ લાલચમાં ફસાયા અને પછી એમને એક એવું કાવતરું ઘડ્યું કે આખે આખું બોચાસણનું મંદિર બીએપીએસ સંસ્થાથી જુદું પાડી અને બીજી કોઈક સંસ્થા સાથે જોડાઈ જવું. વિચાર કરો કેટલો ભયંકર વિચાર છે. એના માટે જેટલી કઈ લીગલ પ્રોસેસ હોય, એના માટે કઈ જેટલું ગામના લોકોને ચડાવવાના હોય, એના માટે જે કઈ રાજકારણી રમતો રમવાની હોય, બધું એમણે ચાલુ કર્યું. વિરોધ થઈ ગયો તો સંપૂર્ણપણે પ્રમુખ સ્વામી મહારાજથી વિરુદ્ધમાં જઈને બેઠા હતા. એ વખતે આપણી સંસ્થાના સદગુરુ સંતો અને કેટલાક આગેવાન હરિભક્તો એ બધાએ પછી આનો ઉપાય તો કરવો પડે એટલે એ વખતે બધી પ્રક્રિયા ચાલતી હતી. બધી વાત વ્યવસ્થિત રીતે રહે અને પેલા વ્યક્તિ છે એની પણ બરાબર વોચ રાખી શકાય એવા પ્રયત્ન ચાલતા હતા. એ વખતે આપણી સંસ્થાના એક સંત પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, જે અત્યાર સુધી સારંગપુર મંદિરમાં હતા અને અત્યારે રાજકોટ મંદિરમાં કોઠારી તરીકે સેવા આપે છે, એ બ્રહ્મતીર્થ સ્વામીને એક એવું કામ સોંપવામાં આવ્યું હતું. એ નાના હતા, જેમને દીક્ષા લીધીને 2 જ વર્ષ થયા હતા, પણ જે પેલા સંત હતા ને કોઠારી, એમના પૂર્વાશ્રમનો સંબંધ આમની સાથે હતો, કાકા ભત્રીજાનો, એટલે એમને આની સાથે કે આ તો મારો ભત્રીજો છે. બ્રહ્મતીર્થ સ્વામીને કામ સોંપ્યું તમારે આની સાથે રહેવાનું. પેલા સંતને ખબર નહોતી કે આ શું કામ મારી સાથે રહેશે, પણ એમનું જે આયોજન હોય એ પછી અમને જણાવવાનું. એટલે જે આગેવાન હરિભક્તો હોય ને પાછળથી જણાવે કે આવા વિચારો કરે છે, આવું આયોજન કરે છે, એ બધી વાતો ચાલતી હતી. હવે એ દરમિયાન પછી બન્યું કે પેલા જે સંત હતા એમનું કાવતરું તો ફાવ્યું નહીં, અને પછી એક સમય એવો આવ્યો કે એમણે સંસ્થા છોડીને જાતે નીકળી જવાનો વિચાર કર્યો. છેલ્લી ક્ષણો હતી, છેલ્લે ગોંડલથી નીકળવાના હતા, પોતાની રીતે નીકળી જવાના હતા. એ વખતે બ્રહ્મતીર્થ સ્વામી ભેગા જ હતા, એટલે એમણે બ્રહ્મતીર્થ સ્વામી કીધું આપણે નીકળી જવાનું છે હવે. એ વખતે બ્રહ્મતીર્થ સ્વામીએ કીધું કે વાંધો નહીં, હું તમારી સાથે નીકળી જાઉં, પણ મને ખાલી એક જ પ્રશ્ન નડે છે કે મને છે ને પ્રમુખ સ્વામી મહારાજની સાથે બહુ હેત છે, તો હવે આપણે નીકળી જ જવાનું છે, તો તમે મને છે ને એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈક ખામી હોય એની વાત કરો કે જેને લીધે મને એમનામાંથી હેત તૂટે અને હું તમારી સાથે નીકળી જાઉં. યાદ રાખજો, એક વિરોધી વ્યક્તિ છે અને વર્ષોથી 20 વર્ષથી સંસ્થામાં પડ્યા છે, અને એને માટે હવે ચાન્સ છે કે આને મારી સાથે લઈ જાઉં, પણ મારે ખાલી એને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શોધીને એકાદ બે અવગુણની કે ખામીની વાત કરવાની છે. પેલા સંત વિચારવા માંડ્યા
એમણે કીધું એવું કંઈ નથી. અમને કીધું કંઈક એકાદ, કંઈક નિયમ ધર્મમાં ખામી હોય, કંઈક એમની ભાવનાઓની અંદર હોય, કંઈક એકાદી વસ્તુ. અડધો કલાક એમણે પ્રયત્ન કર્યો, એક શબ્દ પેલા સાધુ બોલી શક્યા નહીં. એમણે કીધું એવું કાંઈ જ નથી, એવું કાંઈ નથી. વેરી ઘાવ વખાણે જે નીકળવાના હોય ને. 1997ની સાલમાં યાદ છે, સારંગપુરની અંદર એક ઓડિયો કેસેટ આપી હતી, અમેરિકાથી કોઈક સંસ્થાએ પબ્લિશ કરી હતી. હેતુ એવો હતો બીએપીએસ સંસ્થાનો વિરોધ કરવો, બહુ ખરાબ શબ્દોની અંદર, અને આમ જાણે ગાળો બોલતા હોય એવા શબ્દોની અંદર રંગલો અને રંગલીના સંવાદો ઊભા કરી અને રીતસર આમ નામ દઈ દઈને સંસ્થાનું અને આપણા ગુરુઓનું ખંડન કરવામાં આવ્યું હતું. 1.5 કલાકની ઓડિયો હતી. એ વખતે ત્યાં કોઈકે આપી હતી ને સાંભળવામાં આવી હતી. એમાં વચ્ચે એક વાત હતી કે આ જે શાસ્ત્રી મહારાજ છે, આ જે યોગી મહારાજ છે અને આ જે પ્રમુખ સ્વામી છે, એના જીવનમાં તો ભલે કંઈ ખામી ન હોય, પણ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. સમજાણું? કેસેટ શું કામ બહાર પાડવામાં આવી છે? વિરોધ કરવા માટે, હા, ખંડન કરવા માટે. શબ્દો શું બોલાય છે કે એના જીવનમાં ભલે કાંઈ વ્યવસ્થિત વર્તતા હોય, એમાં ખામી ન હોય, પણ બાકી શું રહ્યું? વિરોધ કરતા કરતા પણ એ તો બોલવું પડે છે. એમના જીવનમાં કોઈ જ ખામી નથી, પ્યોર, પવિત્રમાં પવિત્રમાં પવિત્ર ગુરુ એ આપણી પાસે છે. બીજો શબ્દ કયો હતો? સૌથી વધારે પ્રતાપી. પ્રતાપ. આ દુનિયામાં આપણું સારું કરી શકે એવા સૌથી વધારે પ્રતાપી પુરુષ. કોઈ સારામાં સારો ભવિષ્ય વેચતા હોય, નોસ્ટ્રોડેમસ જેવો, અને ધારો કે એ આપણો અંગત મિત્ર હોય, તો આપણને બહુ મજા આવી જાય. આપણે એને પૂછીએ, શું પૂછીએ કે પરીક્ષામાં મારા શું માર્ક્સ આવશે? પછી આપણે પૂછીએ કે મને ક્યાં નોકરી મળશે? પછી કોઈને બહુ જિજ્ઞાસા હોય તો પૂછે કે ક્યાં લગ્ન થશે? હા, આવું બધું આપણે બધું જાણી લઈએ, મજા આવે આપણને જાણવાની. પણ તમે એટલું સમજો કે કોઈ એવો ભવિષ્ય વેચતા આપણો મિત્ર હોય તો આપણું ભવિષ્ય બતાવી શકે, આપણું ભવિષ્ય બદલી શકે ખરો? સ્વામી એ પુરુષ છે, એ આપણા ભવિષ્યને બદલી શકે છે. એ આપણા ભવિષ્યના નિર્માતા છે. ઘણા બધા પ્રસંગો છે, પણ એક પ્રસિદ્ધ પ્રસંગ તમને કહું છું. મહારાષ્ટ્રના બારસી ગામની અંદર આપણે એક નિષ્ઠાવાન મરાઠી હરિભક્ત રહે છે, દિલીપ શિંદે એનું નામ છે. પ્રસંગ એવો બન્યો કે સત્સંગ એમના ઘરમાં તો પોતાને તો થઈ ગયો હતો, પણ એના સસરા પક્ષમાં કોઈને નહોતો. લગ્ન થયા પછી એમના પત્નીને ત્યાં પ્રથમ સંતાનનો જન્મ થવાનો હતો, એટલે રિવાજ પ્રમાણે પ્રથમ સુવાવડ એ પોતાના પિયરની અંદર થતી હોય છે. એટલે એમના જે પત્ની હતા એ પોતાના માતા પિતાને ઘરે ગયા હતા. બારસીની નજીકનું ગામ હતું. ત્યાં સંતાનનો જન્મ થયો, પુત્ર જન્મ થયો. એટલે સમાચાર આવ્યા. દિલીપભાઈ પોતે પોતાની સાથે પેલું વધાવણી માટે મીઠાઈ લઈ ગયા હશે, એની સાથે સાથે કંઠી પણ ભેગી લઈ ગયા. અને એક દિવસનો જન્મ્યો તો એ બાળકના ગળામાં કંઠી પહેરાવી દીધી કે સંતો આવશે જ્યારે વર્તમાન ધરાવશું, પણ કંઠી તો આજે જ પહેરાવી દઈએ. પાછા આવી ગયા પોતે ઘરે. બાળક તો ત્યાં એમના મોસાળમાં ઉછળતો હતો. 6થો દિવસ આવ્યો, અને કદાચ તમને ખ્યાલ હશે કે છઠ્ઠીના દિવસે સમાજમાં એવો રિવાજ હોય છે કે છઠ્ઠીનો દિવસ આવે ને એ દિવસે રાત્રે વિધાતા લેખ લખવા માટે આવે, અને એટલા માટે રાત્રે બાળકને સુડાવે તો એના ઉપર કોઈ વસ્ત્ર ન રાખે. આવો રિવાજ હોય છે. જે જૂના માણસો ને ઘરડા માણસો આ બધો રિવાજ સાચવી રાખે. તો રાત્રે એમને સુવાડતી વખતે જે છોકરાના નાની હતા, એટલે શિંદેના સાસુ હતા, એમણે શું કર્યું કે છોકરાના ગળામાંથી બધું કંઠી પણ કાઢી નાખી બીજા બધી વસ્તુઓ સાથે, અને એમને એને ઓઢાડીને સુડાવી દીધો. એ દિવસે રાત્રે એને અચાનક આમ અડધી રાત્રે પ્રકાશ દેખાવા માંડ્યો. સામે એક કોઈ સંત વિભૂતિ એમની સામે આવીને ઉભા રહ્યા. એ ઓળખતા નહોતા, એટલે એમણે પૂછ્યું કોણ છો તમે? એ વખતે પેલા જે સંત હતા એમણે કીધું કે આ જે બાળક છે એના ગળામાંથી તમે કંઠી કેમ કાઢી નાખી? તો પેલા ડોશીમાં હતા એમણે કીધું કે આજે છઠ્ઠીનો દિવસ છે અને વિધાતા લેખ લખવા માટે આવે એટલે મેં કાઢી નાખી. તો પેલા સંત હતા એવું બોલ્યા કે અમારા જે ભક્ત હોય છે એમના લેખ વિધાતા નથી લખતા, અમે પોતે લખીએ છીએ. કંઠી પાછી પહેરાવી દો. પેલા માજી ઉઠ્યા અને કંઠી પહેરાવી દીધી. હવે સવારે બનવા જોગ એ જ દિવસે દિલીપભાઈ પણ પોતે ગયા હતા ત્યાં એમના સસરા પક્ષમાં, અને એમની સાસુએ વાત કરી કે કાલ રાત્રે આવી ઘટના બની કે મને એક સંતે દર્શન આપ્યા અને કંઠી પહેરાવવાનું કીધું, મેં પહેરાવી દીધી પછી રાતના. સિંધે કીધું કોણ હતા? કે મને ખબર ન પડી.
આણે ખિસ્સામાંથી પોકેટ કેલેન્ડર કાઢ્યું અને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો બતાવ્યો કે આ જ હતા. સ્વામી શ્રી એ આપણા ભવિષ્યના રચયિતા છે. યાદ રાખીએ, ગુજરાતીમાં કહેવત છે કે મોસાળની અંદર માં પીરસનારી હોય તો વધારે જમાડે, બરાબર ને? સમજો કે આપણે આ દુનિયામાં મોસાળમાં આવ્યા છીએ અને આપણી માં પીરસનારી છે. આપણું ભવિષ્ય નક્કી કરનાર કોણ છે? આપણને સુખ કે દુઃખ આપનાર કોણ છે? આપણું સારું કે ખરાબ કરનાર કોણ છે? મહારાજે કીધું કાળ, કર્મ અને માયાની તાકાત નથી કે ભગવાનના ભક્તની સામે ઊંચી આંગળી કરીને પણ જોઈ શકે. સૌથી વધારે પ્રતાપી જે ભવિષ્ય બદલી શકે, મહારાજે પ્રથમના 58માં વચનામાં કીધું, પ્રારબ્ધને બદલવાની શક્તિ એકમાત્ર ભગવાન અને સત્પુરુષમાં જ છે, બીજા કોઈનામાં નથી. એ આપણી પાસે છે. સૌથી વધારે પ્યોર, સૌથી વધારે પ્રતાપી, સૌથી વધારે પ્રેમાળ. આપણા ઈષ્ટદેવે તો માગ્યું કે મારા ભક્તના ભાગ્યમાં ભિક્ષાપાત્ર હોય તો હું ભીખ માગીશ. એ ઈષ્ટદેવ આજે સ્વામીમાં પ્રગટ છે ને. જે દિવસે સ્વામી પ્રમુખ પદે આવ્યા, પહેલી માગણી એમણે પોતાના ગુરુ પાસે એ કરી છે કે આપના તમામ ભક્તોને તન મન ધનથી સુખિયા કરજો. અને બીજી એમણે માગણી કરી, ભૂલમાં પણ કોઈ અક્ષર પુરુષોત્તમનું નામ લે એને આપ આપના પ્રૌઢ પ્રતાપ વડે અક્ષરધામમાં બેસાડજો. એ માગણી આપણા માટે એમણે કરી છે. એમને આપણો જ વિચાર છે, આપણો જ. જ્યારે આપણે આપણી ગુરુ પરંપરાનો વિચાર કરીએ ને, ગુણાતીતાનંદ સ્વામી એના ધામમાં જવાને છેલ્લા 3 કલાક બાકી હતા, એ વખતે એમણે પોતાના જીવનની છેલ્લી પધરામણી કરી છે હરિભક્તને ઘરે. અત્યારે જ આવી જઈએ. આ દુનિયાની અંદર એવી ગુરુ પરંપરા ક્યાંય નહીં મળે. શિષ્ય અને ગુરુ વચ્ચે આટલો પ્રગાઢ સ્નેહ હોય, પ્રગાઢ. સ્વામી ત્યાં બેઠા હોય, ત્યાં બેઠા બેઠા પણ વિચાર આપણો કરતા હોય. હરિભક્તોને જોઈને અમારાથી રહેવાતું નથી. સ્વામી એમ બોલ્યા હતા. સ્વામી કે આ હરિભક્તોનો અમારા ઉપર અધિકાર છે. આ બધા બાપાના પોતાના વાક્યો છે. સ્વામી કે હરિભક્તોનો અમારા ઉપર અધિકાર છે. બોલ્યા નથી, એ રીતે આખી જિંદગી પોતે વર્ત્યા છે. એટલે જ્યારે જ્યારે આપણા જીવનમાં પ્રશ્ન આવ્યા, સ્વામી આપણી સાથે આવીને ઊભા રહ્યા છે. સૌથી વધારે પ્રેમાળ ગુરુ એ આપણને મળ્યા છે. આની વિશેષ વાતો પાછી આપણે પાછળ જોવાના છીએ બીજા પ્રવચનમાં. અને છેલ્લી વાત, સૌથી પર. સૌથી પર, સૌથી પર એટલે કઈ રીતે જુઓ, આ દુનિયામાં મોટા ભાગે ગુરુપદ લોકો પકડતા હોય છે ને પરચા પરચીના આધારે પકડતા હોય છે. મોટા ભાગે ટીવી ઉપર કંઈક કાર્યક્રમ આવતો હોય કે ચલો આમ કોઈ બાબા હોય ને આમ હાથમાંથી કંકુ કાઢતા હોય ને આમ ચેન કાઢીને બતાવતા હોય ને, બુદ્ધિશાળી લોકો ખેંચાય, ભણેલા ગણેલા. એવું નથી કે ચલો ગામડાના ભોટ માણસો જ તણાતા હોય. પણ આ દુનિયામાં એક કેવો એવું ગાંડપણ છે, પરચા જોઈને લોકો ભૂલા પડે છે, એની પાછળ ફરે છે. વિદ્યાનગરની અંદર અમે જ્યારે ભણતા હતા એ વખતની વાત છે. જાદુગર કેલાલ ત્યાં આણંદની અંદર આવ્યા હતા અને આણંદમાં ત્યાં આણંદનો જે ટાઉન હોલ છે એમાં એમનો પ્રોગ્રામ હતો 15-20 દિવસ સુધી. એક દિવસ પોતે છાત્રાલયમાં આવ્યા હતા અને એ વખતે સાંજની સભાની અંદર પણ પોતે પધાર્યા હતા. કેલાલ પ્રમુખ સ્વામી મહારાજના બહુ જ ગુણાનુરાગી છે, એટલે ત્યાં છાત્રાલયમાં નિમંત્રણ આપ્યું, આવ્યા પોતે. અને પછી સાંજની સભાની અંદર બધા છોકરાઓની સામે થોડાક જાદુ પણ એમણે કર્યા, જે આમ હાથ વગા જાદુ હોય ને થોડાક, એ બધા એમણે ત્યાં આગળ કર્યા અને બધા છોકરાઓ બહુ રાજી થયા. પછી એમણે નાનું સરખું 5-10 મિનિટનું પ્રવચન કર્યું હતું અને એમાં એમણે વાત કરી કે આ તો અમારો ખેલ છે, આ તો અમારી વિદ્યા છે, આ તો અમારું એક પ્રકારની મનોરંજનની કળા છે. એમણે વાત કરી કે હું જ્યારે આ વિદ્યા શીખતો હતો મારા ગુરુ પાસે, તો જે ગુરુ પાસે હું આ વિદ્યા શીખતો હતો એ જ ગુરુ પાસે મારા બીજા એક ગુરુભાઈ એ પણ આ જ વિદ્યા એની પાસેથી શીખતા હતા. એમણે કીધું જુઓ આનો કેવો ઉપયોગ થાય છે. પછી એમણે કીધું કે હું એના શો કરું છું અને મારું પેટ એનાથી ભરું છું, પણ જે મારો બીજો ગુરુભાઈ હતો એ અત્યારે ધર્મગુરુ બની ગયો છે, એને ભગવા વસ્ત્ર પહેરી લીધા છે અને આ જ આર્ટ એ પોતે લોકોની સમક્ષ રજૂ કરે છે અને લોકો એને ભગવાન તરીકે માને છે અને પૂજે છે. એમણે તો નામ દઈને બધી વાત કરી હતી, હું તમને નામ દઈ દઉં. પણ દુનિયાની અંદર, ખાલી ભારતમાં નહીં, દુનિયાના દેશોમાં એની પ્રસિદ્ધિ થઈ હતી. એમણે કીધું કે આવું ચાલે છે. જાદુગર, કોઈ બહુ સારા ખેલ બતાવે તો એને જાદુગર કહેવાય, સંત ન કહેવાય. અને ગુણાતીતાન સ્વામી તેવું કીધું, ઐશ્વર્ય તો દૈત્યની અંદર પણ છે. પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો. અરે ઐશ્વર્ય તો ભૂતની અંદર પણ છે. ઐશ્વર્ય અને ચમત્કારની અંદર ભૂલા ન પડવું. મોટા પુરુષ હોય એમના પ્રતાપે કરીને એ ચમત્કાર આપણને દેખાય,
અસાધ્ય રોગ મટી જાય, મૃત્યુ આવ્યું હોય ને એને ઠેલી નાખે, એવું બધું બાપાના જીવનમાં અનેક પ્રસંગોમાં આપણને દેખાય છે, પણ એને કોઈ દિવસ માર્કેટિંગનો વિષય બનાવવામાં આવતો નથી. આપણો સંપ્રદાય પરચા પરચીનો સંપ્રદાય એ આપણી ગુરુ પરંપરાએ બનવા દીધો નથી. તમે સ્વામિનારાયણ પ્રકાશમાં જોજો, અમુક સંપ્રદાયના મેગેઝિનોમાં જ એવું હોય છે, બધું બધા પરચાઓની જ વાતો હોય. એક પણ જગ્યાએ સ્વામિનારાયણ પ્રકાશમાં અત્યાર સુધી આપણે પેલું પરચા પરચીનું આખું કોલમ શરૂ થઈ હોય એવું ક્યારેય થવા દીધું નથી સ્વામીએ, ભલે હજારો હરિભક્તોને એવા અનુભવ થતા હોય. તો ચમત્કારોથી આપણા ગુરુની મહત્તા નથી. એનાથી આગળ વધી અને આપણે જ્યારે જોઈએ તો લોકમાં લોકો કથાકાર સારી કરીને એને ગુરુ માની લેતા હોય છે. સ્વામીશ્રી કોઈ કથાકાર નથી, કોઈ પ્રવચનકાર નથી. કથાકાર અને પ્રવચનકાર તો એક આર્ટિસ્ટ કહેવાય. કોઈને સંગીત ગાતા આવડે ને કોઈને સંગીતમાં ગાતા ન આવડે તો ગાતા આવડે ને કલાકાર કે, કોઈને નાચતા આવડે ને કોકને નાચતા ન આવડે તો નાચતા આવડે કલાકાર કહેવાય. એવી રીતે કોકને પ્રવચન કરતા આવડે ને કોકને પ્રવચન કરતા ન આવડે. છટાદાર પ્રવચન કર્યું એટલે એને સંત ન કહેવાય. સત્પુરુષ એ એનાથી પર છે. શું છે એની અંદર તો એ આપણે આજે સમજવાના છે. કેટલીક વખત લોકો એમ કે જાજા લોકો જેની પાસે ફરતા હોય ને એટલે એ મોટા સંત કહે, એટલે લોકો ગુરુ તરીકે જોડાઈ જાય. ભૂલ છે. ગુણાતીતાન સ્વામીના વખતમાં એક માણસ આવ્યો જુનાગઢ મંદિરમાં, સ્વામીની આજુબાજુ જાજા હરિભક્તો જ્યાં, એ કે સ્વામી બહુ મોટા છે, સ્વામી પાસે રહી ગયો. થોડા વખત પછી આચાર્ય રઘુવીરજી મહારાજ આવ્યા, એની પાછળ જાજા માણસો ફરતા દેખાયા તો સ્વામીને મૂકીને રઘુવીરજી મહારાજ સાથે જતો રહ્યો. થોડા વખત પછી વડોદરામાં પધરામણી ગયા રઘુવીરજી મહારાજ, અને ત્યાં ગાયકવાડ સરકારની નગર યાત્રા નીકળી, એની અંદર તો એના કરતા વધારે માણસો જ્યાં, તે એમને છોડીને ગાયકવાડની નોકરીમાં લાગી ગયો. જાજા માણસો ફરે મોટા એમ જોતો તો માઇકલ જેક્સન પાછળ ફરતા હતા. એનાથી સંતપણું નથી. સમજવા જેવી બાબત છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે સિદ્ધાંત બતાવ્યો છે, અંત્યનું 27મું વચનામૃત, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આ પંચ વર્તમાનથી યુક્ત કોઈ સંત હોય તો એ સંતના વચનથી ભગવાનનો નિશ્ચય કરો. તો સ્વામીશ્રીની મોટી વિશેષતા એ છે એમની પ્યોરિટી. આપણે પહેલા જોયું એમનું જીવન. હવે એવું જીવન જીવા વાળા પણ ઘણા બધા હોય, કદાચ મળે આપણને. મહારાજે વચનામૃતની અંદર એક બહુ જ સરસ વાત કરી છે, અરે ગુણાતીતાન સ્વામીની વાતોમાં, કે જેટલા કાંઈ સાધુતાના લક્ષણો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યા છે એ બધા જ લક્ષણો મુક્તના છે. મુક્તના એટલે શું? જે સાધના કરીને મુક્ત સ્થિતિને પામ્યા હોય તેના છે. અને શ્રીજી મહારાજ અને મહારાજના ધામરૂપ અક્ષર બ્રહ્મ એ તો આનાથી પણ પર છે. એટલે જેટલા કઈ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ એવા લક્ષણો બતાવ્યા હોય એવા કોઈક સંત પણ કદાચ દુનિયામાં કોઈ દેખાય, એનાથી પર એ ગુણાતીત છે. એનાથી પર ગુણાતીતાન સ્વામી છે. એનાથી પર આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. યોગી બાપા એક વખત બોલી ગયા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વાળો તો એકડા ઘૂંટે છે, ગુણાતીતની તો વાત જુદી. એ ગુણાતીતાનંદ સ્વામી આપણને આજે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મળ્યા. હવે હું જે પ્રસંગ કહું છું, બે પ્રસંગ તમને કહીશ, એ બંને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો, ગામ અને નામ સાથે. પહેલો પ્રસંગ છે 1984 સાલનો. સ્થાન છે અમેરિકાની અંદર ટેનેસી સ્ટેટમાં આવેલું, જે ટેનેસી સ્ટેટની અંદર આવેલું એક શહેર જેનું નામ છે ડાયર્સબર્ગ. ડાયર્સબર્ગમાં પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્તની મોટેલમાં પધરામણીએ ગયા. એ હરિભક્તનું નામ હતું છીતુભાઈ, CHHITU, છીતુભાઈ. હજી પણ છે, ત્યાં જ છે. છીતુભાઈની મોટેલમાં બાપા પધરામણીએ ગયા. એમને ત્યાં એમના પડોશી એક મળવા માટે આવ્યા હતા, બાપાના દર્શન કરવા માટે. એ સત્સંગી નહોતા પણ બાપા આવ્યા છે એટલે દર્શન કરવા માટે આવ્યા. સ્વામીશ્રી એમનો પરિચય કર્યો અને પૂછ્યું કે તમારું નામ શું? એટલે પેલા ભાઈ પોતાનો પરિચય આપ્યો કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે, હું લીમડી ગામ છે રાજકોટ પાસે, ત્યાંનો વતની છું અને 6 મહિના પહેલા જ અમેરિકા આવ્યો છું. પછી એમણે વાત કરી કે સ્વામી અમેરિકા આવતા પહેલા હું ગુજરાતના બધા તીર્થધામોમાં દર્શન કરવા ગયો હતો. સોમનાથ ગયો હતો, દ્વારકા ગયો હતો. એ વખતે હું ગોંડલ પણ ગયો હતો અને તમારા સંપ્રદાયનું ગોંડલમાં જે મંદિર છે અક્ષર મંદિર, ત્યાં પણ હું ગયો હતો અને મેં અક્ષરદેરીના પણ દર્શન કરેલા છે. અક્ષરદેરી નામ આવ્યું ને એટલે સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ કે ઇન્દ્રસિંહ, તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા ને, એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા હતા
હું તો ચિરંજીવી છું, તમારા બધાનો દેહ પડી જશે, મારો દેહ પડવાનો નથી. એ ગુણાતીતાનંદ સ્વામી આકાર બદલાયો, એ જ અક્ષર બ્રહ્મ. અને તમે તત્વજ્ઞાનમાં એટલું તો જાણો છો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં જીવો કેટલા છે? અનંત. ઈશ્વરો કેટલા છે? અનંત. પણ અનંત કોટી બ્રહ્માંડો છે, અક્ષર બ્રહ્મ કેટલા છે? એક જ છે, અને એ આપણા ગુરુ છે. સૌથી પર થયા કે નહીં? હા, પુરુષોત્તમ નારાયણ પછી કોઈ પર તત્વ હોય તો એ છે અક્ષર બ્રહ્મ, અને એ આપણને ગુરુ તરીકે પ્રાપ્ત થયા. એ અનાદિના સિદ્ધ છે, સાધન કરીને સિદ્ધ થયેલા પુરુષ નથી. આ એક પ્રસંગ યાદ કરાવું. કયું વર્ષ છે? 1900 ને કયું શહેર છે? ડાયર્સબર્ગ. બીજો પ્રસંગ કહું છું. પ્રસંગ છે, તારીખ લખજો, 8 ઓક્ટોબર 1991. 8-10-91. સ્થળ છે આફ્રિકાની અંદર આવેલો મલાવી નામનો દેશ. મલાવી દેશનું પાટનગર છે લિલોંગવે. લિલોંગવે થી બાપા જાય છે દારે સલામ, અને પ્લેનમાં આ પ્રસંગ બને છે. યાદ કરાવું, કયું શહેર છે? લિલોંગવે. બાપા ક્યાં જાય છે? દારે સલામ. પ્રશ્નોત્તરી થાય છે, સંતો હરિભક્તો સામે બેઠા છે પ્લેનની અંદર, અને એમાં બાપાને એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સ્વામી, અમારે આપને કેવા સમજવા? ડાયરેક્ટલી પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપ ઉપર રહે છે. અમારે આપને કેવા સમજવા? અને પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરીને એમણે પોતાના હૃદયમાંથી જે ઉદ્ગારો આપણા માટે કાઢીને આપ્યા, પોતાના સ્વરૂપની ઓળખાણ આપી. એમના જ શબ્દોમાં હું વાંચું છું, સાંભળજો. સ્વામી કહે છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. રોમે રોમમાં મહારાજ છે. આ કોના સ્વરૂપની વાત આવે છે? સ્વામીના સ્વરૂપની. રોમે રોમમાં મહારાજ છે. શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને, સંત તે સ્વયં હરિ. એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે, પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ દ્વેષ દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે, એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો. બીજે ક્યાંય હેતપ્રીત આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે. આ સાક્ષાત મહારાજ છે. સ્વામી ત્રીજી વાર કહે છે, આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મનધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. આ બીજા પ્રસંગની અંદર આપણને એ ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપમાં આપણને સાક્ષાત મહારાજ, ખાલી આકાર જુદો દેખાય છે. સ્વામી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજીમાં સર્વોપરી સાક્ષાત જ છે. એટલે સૌથી પર અક્ષર બ્રહ્મ છે, અને એનાથી પર પરબ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને આપણને આજે પ્રગટ સ્વરૂપે સ્વામીમાં મળ્યા છે. એટલે સૌથી પર થયા કે નહીં આપણા ગુરુ? સૌથી પર. 4 શબ્દ ફરી યાદ રાખીએ. સૌથી વધારે પવિત્ર, પ્યોર, સૌથી વધારે પ્રતાપી, સૌથી વધારે પ્રેમાળ, અને સૌથી પર એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા. એટલે આપણી મોટામાં મોટી આઈડેન્ટિટી એ છે કે આપણે સ્વામીના છીએ, પ્રમુખ સ્વામી મહારાજના છીએ. એમના થયા એટલે માયાથી પર થઈ ગયા. આપણે સ્વામીની વાતોમાં વારંવાર બોલીએ છીએ, સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે, આપણે તો ભગવાનના છીએ પણ માયાના. પ્રમુખ સ્વામી મહારાજ સિવાય દુનિયામાં જેટલું કાંઈ છે ને બધું માયા જ છે. કશાયના આપણે નથી. એ બધી આપણી ટેમ્પરરી આઈડેન્ટિટી છે. ટેમ્પરરી, થોડાક સમય માટેની. પરમેનન્ટ ઓળખ આપણી એ છે, આપણે સ્વામીના છીએ, સ્વામી આપણા છે. એ આપણો જીવન પ્રાણ છે. અને આપણે બધા BAPS છીએ, એટલે BAPS નો એ જીવન પ્રાણ છે. તો એવા સર્વસ્વ એવા સ્વામી બાપા, એની અંદર આપણી દ્રઢ નિષ્ઠા, દ્રઢ જોડાણ થાય. સ્વામીશ્રી આપણો જીવન પ્રાણ છે એનું આપણને સતત અનુસંધાન રહે, અને એમના બળથી આપણને પૂર્ણકામપણું મળે એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની